ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પણ આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણને ખૂબ મહત્વ માનવામાં આવે છે, કારણ કે ભાવનગર બગદાણાનો વિવાદ આવ્યો છે, કોળી સમાજના મતોનું વિભાજન થયું છે અને પાટીદાર મતોનું પણ વિભાજન થાય તેવી શક્યતા છે। આ વખતનું જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સૌથી વધારે મતો કોળી સમાજના છે, ત્યારબાદ પાટીદાર સમાજ અને ત્રીજા ક્રમે આવે છે આહિર સમાજ, એ બાદ ઓબીસી અને દલિત મતો। પણ આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે કોળી સમાજમાં બે ફાંટા પડ્યા છે, એક તરફ કુંવરજી બાવળિયા અને બીજી બાજુ હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી। ભાવનગરના બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો, નવનીત બાલદિયા માટે કોળી સમાજ ભેગો થયો, લોકો સરકારની સામે પડ્યા। કોળી સમાજમાં અંદરખાને હજી પણ ક્યાંક ભાજપ માટે ખૂબ નારાજગી છે, કારણ કે આગેવાનોને એવું માનવું છે કે જો સરકારમાં આટલા બધા મંત્રીઓ, ધારાસભ્યો અમારા કોળી સમાજના છે તો પછી અન્યાય કેમ? ચૂંટણી પહેલા બગદાણાનો વિવાદ ચોક્કસ કોળી સમાજના મતોનું વિભાજન કરી શકે છે। હવે વાત કરીએ પાટીદાર સમાજની। આ વખતની ચૂંટણીમાં વિસાવદરના ધારાસભ્યને કારણે પાટીદાર મતો ચોક્કસથી તૂટી શકે છે। ગોપાલ ઇટાલિયાના જ્યારથી વિસાવદર જીત્યા છે ત્યારથી ક્યાંક મતોમાં પણ ફાટા પડ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં બે મજબૂત ચહેરા છે પાટીદાર સમાજના, એક તો ગોપાલ ઇટાલિયા અને બીજા જયેશ રાદડિયા। અને વિસાવદરની ચૂંટણી વખતે જે બંને નેતાઓ વચ્ચેનો વિવાદ હતો તેને કારણે ક્યાંક મતોમાં પણ આ વખતે ફરક પડી શકે છે। એ બાદ વાત કરવામાં આવે આહિર સમાજની। ફરી વખત આહિર સમાજ અત્યારે ચર્ચામાં આવ્યો છે, કારણ કે બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો, આહિર સમાજના મતો પણ તૂટી શકે છે એવી પૂરી શક્યતા છે। એવામાં માણાવદરનો એક ભારતીય જનતા પાર્ટીનો ચહેરો એટલે કે જવાહર ચાવડા ક્યાંક ભાજપથી નારાજ છે અને બીજી બાજુ તેમના દ્વારા ચૂંટણીમાં ચોક્કસથી નવાજૂની કરવામાં આવી શકે છે એવી શક્યતાઓ છે। નિષ્ણાંતોનું તો એવું પણ માનવું છે કે જવાહર ચાવડા છે તે અંદરખાને ક્યાંક આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે। જો કે આ વાતમાં કેટલી સત્યતા છે એ તો જોવાનું રહેશે। આમ ભલે આ મતો અત્યારે હાલ ભાજપ તરફ હોય, પણ રાજનીતિમાં જે રીતે વિપક્ષ એક્ટિવ થયું છે તો આ મતોનું પણ વિભાજન થવું એકદમ શક્ય ગણાય છે અને ભાજપને આ ત્રણ સમાજને સાથે રાખીને ચાલવું પણ મુશ્કેલ છે। નેતાઓના અહમ, નેતાઓના દીકરા કોઈ પણ કાંડમાં પકડાય તો પોલીસની ઢીલી નીતિ, આ દરેક વાત પણ મતો ઉપર એટલી જ અસર કરે છે। આ સમગ્ર વિષયને લઈને અને ચૂંટણીના જ્ઞાતિ સમીકરણને લઈને જ્યારે મેં વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિતની સાથે વાત કરી હતી ત્યારે તેમણે આ સમગ્ર મામલે શું કહ્યું હતું તે પણ સમજીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જ્ઞાતિ સમીકરણ શું છે? કારણ કે પાટીદાર મતો જેટલા મહત્વના ગણાય છે એટલા જ મતો હવે કોળી સમાજના પણ ગણાય છે। જે બીજા જનરલ મતો હોય છે એ પણ અત્યારે હાલ મુખ્ય એટલા જ ક્યાંક ગણાય છે। આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિ સમીકરણ શું કહી રહ્યું છે એ પણ તમારી પાસેથી સમજવું છે। સૌરાષ્ટ્રનું ખાસ સમજવું છે, કારણ કે સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર મતો ખૂબ જ અગત્યના ગણાય છે અને આ વખતે જે આખો ભાવનગરમાં બગદાણાનો વિવાદ આવ્યો હતો, કોળી સમાજ ભેગો થયો હતો, તો એ લોકોના મતો પણ જે ચૂંટણી હોય છે એની અંદર ઘણા, કારણ કે લગભગ હું માનું છું ત્યાં સુધી મારી માહિતી પ્રમાણે લગભગ 47% જેટલા મતો છે એ કોળી સમાજના પણ એટલા જ રહેલા છે। આ વખતનું જ્ઞાતિ સમીકરણ ચૂંટણી માટે થઈને શું કહી રહ્યું છે? સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મતો કોળી સમાજના છે, બિલકુલ। એના પછી પાટીદાર સમાજ એટલે કે લેવા પટેલ, કડવા પટેલ સમાજ અને આહિર સમાજ, આ ત્રણ જ્ઞાતિઓ એવી છે કે જે જ્ઞાતિઓના મતોને કારણે કોઈ પણ પાર્ટી છે ને એ રાજકીય દ્રષ્ટિકોણથી સદ્ધર બની શકે છે। અત્યારે આ મતો ભાજપ તરફ વધુ ઢળેલા હોય એવું દેખાય છે, પણ જે રીતે તમે કીધું એ પ્રમાણે ભાવનગરનો બનાવ, ક્યાંક કોક જગ્યાએ ગોંડલના બનાવો, ક્યાંક કોક જગ્યાએ જામનગર, અને એવા જે જ્ઞાતિના અંદરોઅંદરના નેતાઓ વચ્ચેની ખેંચતાણ, બે જ્ઞાતિઓ વચ્ચે ક્યાંક બે નેતાઓનું ટકરાયેલું અહમ, અને અહમને કારણે ક્યાંક ને ક્યાંક રાજકીય દ્રષ્ટિકોણથી કોઈ નેતાના પુત્રએ અથવા તો કોઈ નેતાના સગા સંબંધીએ ખોટું કામ કર્યું હોવા છતાં એની ઉપર પોલીસ પગલાં લેવામાં થતી દેરી, આ બધાને કારણે ક્યાંક ભાજપ માટે આ વખતે આ ત્રણ મુખ્ય જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે। કોળી સમાજ, આપ જાણો છો બગદાણા વાળો સવાલ, કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક નાની મોટી વાતમાં
બે નેતાઓના અથવા તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્ન થયેલા. એ જ રીતે પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજમાં પણ ક્યાંક વિસાવદર વખતે જયેશભાઈ રાદડિયા માટે નાના મોટી પ્રશ્નો પત્રકારો દ્વારા પૂછવામાં આવતા હતા. આ જ રીતે આહિર સમાજમાં જવાહરભાઈની વાત આવે છે. આ ત્રણ સમાજો અને ઉપરાંત ઓબીસી અને દલિત સમાજ, ઓબીસી સમાજના નાના સમાજો જે આવે તો એક સાથે ઓબીસી સમાજના પણ નોંધપાત્ર મતો થઈ જાય છે. બિલકુલ બિલકુલ. આ ત્રણ જે મુખ્ય જ્ઞાતિઓ છે એ ત્રણ મુખ્ય જ્ઞાતિઓ ઉપર કઈ ત્રણ મુખ્ય જ્ઞાતિઓ ફરીથી કહું, કોળી સમાજ, પછી પટેલ સમાજ અને આહિર સમાજ. આ ત્રણ જ્ઞાતિઓ ઉપર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું ચૂંટણીનું રાજકીય ગણિત મંડાઈ રહ્યું છે. પણ સાથે સાથે મારી એક વાત આપના ટીવી ચેનલ થ્રુ દર્શકોને મારે કહેવી છે કે દરેક જ્ઞાતિમાં ક્યાંક ને ક્યાંક થોડાક અમથા તો બહુ ઓછા પ્રભાવી નેતાઓ હોય છે. આવા પ્રભાવી નેતાઓ અને એ નેતાઓ સાથે એના પછીનો બીજો પ્રભાવી નેતા, આ બે નેતાઓ વચ્ચે ચાલતા ઠંડા યુદ્ધમાં ક્યાંક કોઈ પણ પાર્ટી જો એક નેતાને ટેકો આપીને ક્યાંક એ તરફ ઢળે છે તો એ જ્ઞાતિના મતો કપાવાની શક્યતા ખૂબ દેખાય છે. ક્યાંક કોક જ્ઞાતિના લોકપ્રિય નેતાની એ પાર્ટીમાં ઉપેક્ષા કરવામાં આવે તો સ્વાભાવિક રીતે એ નેતા પર શાસનને, ભાજપને મતો ઓછામાં ઓછા મળે અને સામે પક્ષે ભાજપને હરાવી શકે એવા આમ આદમી પાર્ટી અથવા તો કોંગ્રેસના ઉમેદવારને મદદ કરીને એને જીતાવાની કોશિશો અત્યારે પૂરજોશમાં થઈ રહી છે. એટલે આ વખતે જ્ઞાતિ જાતિનું રાજકારણને બેલેન્સ કરવું ભાજપ માટે કસોટી સમાન તો થયું છે. અને જે લોકોને મહત્વ નથી મળ્યું એ આકરે પાણીએ છે અને પોતાની સ્વતંત્ર તાકાત બતાવી દેવા માટે ભૂગર્ભ દ્રષ્ટિકોણથી અંદરખાને ખૂબ સક્રિય બની ગયા છે. જે રીતે કોળી સમાજના મતો સૌરાષ્ટ્રમાં ખૂબ જરૂરી ગણાય છે, એવી જ રીતે પાટીદાર સમાજના મતો પણ એટલા જ જરૂરી ગણાય છે. કોળી સમાજના જે આખો વિવાદ સામે આવ્યો હતો નવનીત બાલદિયાનો ચૂંટણી પહેલા, એ આ વખતની ચૂંટણી પણ એટલો જ અસર કરી શકે છે. એમાં પણ નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાયા. ક્યાંક આ મામલે પણ મતોનું વિભાજન થવું ચોક્કસ ગણાય છે. પાટીદાર સમાજમાં ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા જે સૌરાષ્ટ્રના બંને મુખ્ય ચહેરાઓ છે અને આ જ બંને ચહેરાઓને કારણે પણ ક્યાંક મતોનું વિભાજન થવું અહીંયા દેખાઈ રહ્યું છે. બીજી બાજુ મેં વાત કરી એ રીતે આહિર સમાજમાં જવાહર ચાવડા અને એ બાદ ઓબીસી અને જે દલિત સમાજ આવે છે એ લોકોના મતો પણ અત્યારે હાલની ચૂંટણીમાં ખૂબ અગત્યના માનવામાં આવે છે. કારણ કે ભાજપના નેતાઓની ઘણી બધી એવી ઢીલી નીતિ છે, ઘણી બધી જગ્યાએ કામો નથી થયા. ખેડૂત વર્ગમાં પણ જો વાત કરવામાં આવે તો ખેડૂતોને હજી સુધી પૂરતા ભાવ નથી મળતા, એ લોકોને જે વળતર મળવું જોઈએ વળતર નથી મળતું. અને આ જ દરેક વાતને લઈને ચોક્કસથી આ જે મતો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર અસર પડી શકે છે એવી પણ શક્યતાઓ છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.